હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો 5:30 મારે પાર્લર પહોંચી જવાનું હતું ને અત્યારે થયા છે 5:45. એટલે હવે ફટોફટ પાર્લરમાં જવા માટે નીકળીએ, કારણ કે મેં જે અલાર્મ મૂક્યો તો નહીં વાગ્યો જ નહીં, એટલે ઉઠવામાં મોડું થઈ ગયું છે. કાંઈ નહીં, ઊંઘ તો પૂરી નથી થઈ, આંખ ઉપરથી જ દેખાતું હશે. તો ફટોફટ હવે પાર્લરમાં પહોંચી જઈએ. થોડુંક મોડું થઈ ગયું છે પણ હાલશે હવે. એક તો છે ને આજે મારે મોડું થઈ ગયું છે અને રસ્તામાં છે ને ટ્રાફિક એટલો છે ને, જો ગાડી જ નથી નીકળતી. અત્યાર સુધી ટ્રાફિક હતો અને હવે આપણી ગાડી આગળ જાય તો ઠીક છે. સર ઓલરેડી મોડું થયું છે ને વધારે મોડું થાય. સવારના પોરમાં જાડુને જો પાર્લર મૂકવા માટે આવ્યો છું અને ફૂલ નીંદર આવે છે, આંખી નથી ખુલતી. પણ કાંઈ નહીં, બીજું હું હવે જાઉં ઘરે. જલેબીનો જે ઓર્ડર આપ્યો હતો ને આપણે લઈ લીધો છે. હવે આપણે રસોડાએ દી આવી, કારણ કે વહેલો નાસ્તો મહેમાનને કરાવવાનો છે, ગાંઠિયા ને જલેબી ને એવું. તો જો આપણો મેકઅપ છે ને થઈ ગયો છે અને હેરસ્ટાઈલ બાકી છે. તો હેરસ્ટાઈલમાં આ વખતે તો જો આપણે અહીંયા વચ્ચે પાર્ટ હજી તો લીધો છે, હજી તો ક્રમ્પિંગ ને એવું બધું જ થાય છે. તો જોઈએ હવે કેવી હેરસ્ટાઈલ લઈની, કાંઈ મગજમાં તો નથી, જેવી લઈ દે ને એવી આપણે લેવાની છે. તો જો આપણે હેરસ્ટાઈલ લેવાઈ ગઈ છે અને મેકઅપ આપણો થઈ ગયો છે, ચાંદલો ને બધું બાકી છે. હેરસ્ટાઈલમાં જો હવે છે ને કંઈક લગાડે છે, પાછળ તો આપણને દેખાય ને આગળ આપણને દેખાય, એટલે આપણે આગળથી જોઈએ જો પાછળનું હમણાં આપણે બતાવીએ એમને. પાછળ આપણે કેવું હા, કેમ કે મને નથી ખબર શું કરે છે ને. જો સવારના પોરમાં નાસ્તાની બધી તૈયારી હાલે છે. આ બાજુ વણેલા ગાંઠિયા છે, એ બાજુ ચિપ્સ છે અને જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને કાઉન્ટર લગાડવાનું ચાલુ છે. જો આને છે ને મેં ફિક્સર કરી દીધું હતું, તો આ ચાંદલાની ડાયરી થી આમ કરે છે, એટલે સ્પેશિયલ જોઈને મેં પંખો આપ્યો છે. ક્યુટ છે પંખો, જો પંખો ક્યુટ છે. અમે છે ને ઘરે ફિક્સર લગાડીને ત્યારે આમ કરી હાથથી હું તો ઓલી કરતી હોય, એટલે મેં તો અહીંયા લઈને આ છે તો એનાથી આપણે સૂકવી નાખી. અને આજે તો મેચ છે તો પૂરી દીધો કે નીરવ તો અહીંયા છે નહીં. નીરવ હોય તો અવાજ આવશે આનો. તો જો આખા રેડી થઈ ગયા છીએ અને હવે આપણે છેલ્લે જો સાડી પહેરીએ છીએ. અને સાડી પાર્લર વાળા પહેરાવાનું હોય ને તો એકદમ શાંતિ થઈ જાય. બાકી છે ને આવી રીતે પિન ને હું ઘરેથી નથી લગાડી દઉં, પણ મારે એકલા હોય ને તો બહુ વાર લાગે. અને આ લોકો રોજની પ્રેક્ટિસ હોય તો જો ઘડીમાં પહેરાઈ જાય. જો વાગ્યા છે 8 અને બધાય લોકોએ નાસ્તો કરી લીધો. જો ખાલી ઘરના છે ને એ બાકી છે, એટલે એ નાસ્તો કરે છે. બધું ટાઈમે પૂરું થઈ ગયું. જો ભાઈ હવે ગાંઠિયામાં કોણ આવ્યું છે, અસલી કારીગર આવ્યો છે, બાદશાહ. છેલ્લે છે ને ગૌરાંગ ગાંઠિયા પાડવા માટે બેઠો છે. જોકે બધાયનું પૂરું થઈ ગયું છે, ખાલી ઘરના બાકી છે. અને ભાણો જો ચિપ્સમાં બેઠો છે, ચિપ્સ એ બધી પાડી દેવાની છે, ગાંઠિયા એ બધા પાડી દેવાના છે. હવે મને લાગે છે નાસ્તો કરવાનો તો કઈ ટાઈમ રહેવાનો નથી, અને એક તો ઊંઘઈ પૂરી નથી થઈ, ભૂખાઈ લાગી છે અને માથું ચડી ગયું પાછું આપણું. અને તૈયાર આપણે જો ફાઇનલી થઈ ગયા છે. હજી નીરવની વાટ જોઈ છે, આવે ને એટલે પછી આપણે જઈએ. નીરવની વાટ જોઈને જો હું ઊભી છું. હવે ખબર નહીં નીરવ આ સાઈડથી આવે કે આ સાઈડથી આવે, કારણ કે બંને સાઈડથી છે ને અમારું ઘર નજીક વચ્ચે જ થાય, એટલે હવે જોઈ ક્યારે આવે છે. મને કે 2-3 મિનિટ પછી નીચે આવી જાય, એટલે જો હું નીચે આવી ગઈ. અહીંયા જો કબૂતરાને ચણ નાખેલી છે ને, તો કેટલા કબૂતરા જો ચણે છે. અને સામેની જગ્યાએ જો કેટલા કબૂતરા ચણે છે. આપણે દરરોજ બપોર પછી આવીને એટલે આવું ન જોવા મળે, પણ આજે જે સવારમાં જો આપણે આવું બધા દ્રશ્યો જોવા મળે. જો જાડુને લેવા માટે પાર્લરે આવ્યો છું અને આ જાડુનો લુક છે. જો જાડુ હેરસ્ટાઈલ બતાવી દે. જો મસ્ત હેરસ્ટાઈલ કરી છે, જબરજસ્ત તૈયાર કરી છે, એક નંબર. તો શ્રેષ્ઠુભાઈ જો સૂટ પહેરીને આવી ગયા છે, કારણ કે જે તેડવાના હોય ને આજે શ્રેષ્ઠુભાઈને તેડવાના છે. અને આર જવું જોઈએ એનો મોટો ભાઈનું ધ્યાન રાખે છે. જો બધા આમ દાંત કાઢીને જાય છે. કેમ છે કાકી? મજા ને? હા. તો એક્ટિવામાં આવ્યા ને તો જો આપણે લટ ને એ બધું તો ઉડી ગયું છે અને નાસ્તો તો પતી ગયો છે, કારણ કે આપણે સેટ લેટ આવ્યા છે. એટલે નીરવનો ફોન આવ્યો, અત્યારે એ છે ને રેડી થવા માટે ગયો છે. એટલે મેં કીધું આવીને તો મારા માટે છે ને કંઈક બિસ્કિટ ગળા લેતો આવજે, કારણ કે બહુ ભૂખ લાગી છે અને એનર્જી નથી શરીરમાં, એટલા માટે કે હું બિસ્કિટ તો લેતો આવીશ. નાસ્તા પાણી પૂરા થઈ ગયા છે, બધા લોકોને ત્યાં વાડીએ પહોંચાડી દીધા છે. અને હવે અમે બધા છોકરાઓ ફ્રી થયા છે, એટલે હવે બધા નાવા પોતપોતાના ઘરે ગયા છે. કારણ કે સવારમાં 6 વાગે જો 9 પહોંચી જઈએ ને તો 9 વાગ્યા સુધી બીજી વાર નાહવું પડે, એટલે કોઈ 9 નહોતા ગયા. નાસ્તો બાસ્તો બધા કામ પતાવી દીધા. હવે અમારું કામ હોય નહીં, હવે લેડીઝનું કામ હોય. તો હવે અમે ફ્રી થઈ ગયા છીએ, એટલે હવે કોઈ ચિંતા છે નહીં. 8:45 થયા છે, અત્યારે હું નાવું છું. 9 પછી ડાયરેક્ટ પ્રસંગમાં જાઉં, કે જો કે લેડીઝનો પ્રસંગ હોય. આમાં અમારે કંઈ કામ હોય નહીં. કંઈ કામકાજ હશે તો કરાવશું, અધરવાઇઝ ચીલ મારશું. એક વસ્તુનો ટ્રસ્ટ હું છે ને ડેફિનેટલી જાડુ ઉપર કરી શકું, એનું નામ છે કપડાં. જો ભાઈ જાડુ હારે જાવ ને એટલે ડેફિનેટલી મસ્ત કપડાં લેવડાવે, અને દોસ્તારો અમારો બધા ભરાઈ દે કે સારું લાગે લઈ લે, પછી સારું લાગે નહીં. જો વ્હાઇટ પેન્ટ લેવડાવ્યું જાડુએ, ગ્રીન ટી શર્ટ લેવડાવ્યું છે. ખાલી આ વ્હાઇટ પેન્ટમાં એક જ દિક્કત છે આજે, કે આજકાલમાં વરસાદ આવે છે, એટલે લોચા એ થાય કે ભાઈ વ્હાઇટ પેન્ટમાં ડાઘા પડવાના, છાંટા ઉડવાના ચાન્સીસ વધારે હોય.
સોરી વધારે ન હોય એમાં વધારે દેખાય, બ્લેકમાં એટલું દેખાય નહીં, પણ જોડી મસ્ત છે, પહેરી લઈએ. જો આપણે કવર તૈયાર કરી દીધા છે અને નામ લખી નાખ્યું છે અને ડાગલો જો દોરી દીધો છે. આમાં બોય દોર્યો છે અને આમાં જો ગર્લ દોરી છે, બેમાં એક દોરી દીધો. જો આજે વરસાદની કોઈ ચિંતા છે નહીં, કારણ કે ડોમ છે એટલે વાંધો નહીં આવે વરસાદ. અને જગ્યાએ જો મોટી છે અને બધું કામકાજ જો ધીમે ધીમે બધું હાલે છે અને આ બાજુ પ્રસંગ હાલે છે. તો જો આપણે નોટ લઈને લખવા બેઠા છીએ, પણ હવે સારું થઈ ગયું છે, કારણ કે મોસ્ટલી બધા લોકો છે ને કવર જ આપે, એટલે લખવાનું બહુ ઓછું થાય. પણ તોય જો આપણે નોટ લઈને બેઠા છીએ. કેમ છે કિંજલ? અને જો અહીંયા બધા બેઠા છે, અહીંયા અંકિતાબેન નહીં બેઠા છે, અહીંયા જો અદિતિબેન છે. કેમ છે અદિતિબેન? કવર દેવાનું બાકી લાગે છે? કાંઈ વાંધો નહીં. તો અને કાકી છે જો લાણ આપે છે. અને જો આ ગ્લાસ જેવું કેટલું મસ્ત છે, નાનું એવું હેન્ડબેગ. જો આની અંદર હું પતાસા હોય, પતાસા અને ચોકલેટ ને જો એ બધી વસ્તુ હોય. જો એટલે આ નવીન વસ્તુ આવી ગઈ છે. હા મસ્ત સારું છે, નવીન વસ્તુ. ઉપરની જે બોર્ડર હોય ને અહીંયા રિંગ કરેલી છે. આમ મને તો પેલા લાગ્યું કે શું છે, આમ જો પર્સ જેવું છે, આમ ખબર ન પડે કે આમાં શું છે. હા પર્સ જેવું છે. આપણે ઘરે જઈને ખોલશું, આપણને આપ્યું છે, મમ્મીએ લીધું છે. કેમ છે મમ્મી? જો મમ્મી તૈયાર થઈ ગયા, તમારે હાડી બતાવી દો. તો જો હા કલર મસ્ત લાગે છે. અને જો અંકિતાબેન એ સારો કલર, અમારો ફેવરિટ કલર છે અંકિતાબેન ને. અને આ બેન મેચિંગ થઈ ગયું કિંજલ ને બેને. જો કાલ વિશાલે મેં મેચિંગ કરી, હા કિંજલે હા ઘરવાળા હારે થાય કે નો થાય. જો આ નણંદ ભોજાઈને બધા મેચિંગ કરે છે અહીંયા. જો નીબુભાઈ ફુગ્ગાથી રમવા મળ્યા છે. છોકરાઓ જો બધું ડેકોરેશન જો હાથમાં લઈ લીધું, કારણ કે બધું પૂરું થઈ ગયું છે. એટલે જો છોકરાઓને આમાં રસ છે. નીબુ બધાય ફુગ્ગા બધાય. જો નીબુભાઈને તો મજા આવી ગઈ. જો આ બધાય તો પાછળ જો લાઈન છે ને ખૂટતી જ નથી. હવે બધા જો સોસાયટી વાળા આવ્યા છે. હવે જો સોસાયટી વાળા આવ્યા. જો કેમ છે મજા ને નીલમ? અહીંયા આપણે સારું પહેલા જ આવી ગયા. જો ઘરનો પ્રસંગ હોય ને તો એ ફાયદો થાય, સૌથી પહેલા આપણે કવર દેવાઈ જાય, એટલે લાઈનમાં ન ઊભું રહેવું પડે. તમને કાંઈ લાઈનમાં નથી રાખવા, કાંઈ ઉસ્તાદ નથી. તમારે પહેલા આવી જવાય ને, હજી આવ્યા હશો તૈયાર થઈ. વહેલા તો ન આવ્યા. આજે વિશાલના કપડા જો બાકી ચકાચક મસ્તના છે. જો કૃષ્ણ ભગવાન ને ડેટ ટુ બી ને એક નંબર. હું કેવું કાના હવે સુધરી જાજો, બાપુ બનવાનો છું કા. અને આના કપડા જો, આ તો હીરો જ હોય ભાઈ. જો કે બે ભાઈઓને આગળ પાછળ પ્રસંગ છે એટલે હા તો ભાઈ ડેટ ટુ બી છે. આ ડેટ ટુ બી આજનો દિવસ. તો જો આ છે ને કાનાભાઈ એટલા ખુશ થઈ છે ને. કાનાભાઈ એટલા બધા ખુશ કેમ થાવ છો? છોકરી બોકરી મળી જાય તો હગાઈ વગાઈ થઈ જાય. એટલે જો વજન ઘટા લીધો છે, કોક છોકરી બોકરી મળી જાય ને એટલા માટે. જો તોય નહીં મળે કાનાભાઈ. ભાભી હોય કે કઈ કરતા નહીં. તમે હાથે ક્યાંક ગોતી રાખ્યું હોય છે. ભાભી શું કરે પણ તમે ના પાડી દો. હાથે નહીં. નવરંગભાઈ આમુય નથી જોતા. કિંજલ રાણી એને આવ્યા છે ને એટલે જો ઇગ્નોર કરે છે આપણને. એને જોઈને અત્યારે થોડા હા એ નહીં સામું નથી જોતા, આ બાજુ બાજુ જોવાનું, બીજામાં થોડો જોવાનું. જો બધા કપલમાં બધા ફોટો પડાવવા માટે આવ્યા. જયભાઈ, ઉપેક્ષા ભાભી, બાન, દાદા ને જો બધા આવે છે. આ જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. જો કારણ કે આની ડિમાન્ડ છે ભાઈ આજકાલ. હું કેવું બાદશાહ? જો ભાઈ બધા ગરમીના ગોઠવાઈ ગયા છે અને અત્યારે કોઈને કઈ કામ નથી. હા ડિમાન્ડ જો કે આના કરતા આની છે. અહીંયા જો ભાઈ ભાભીનો ને ભાઈનો ફોટો પાડવાનો વારો આવી ગયો છે ફાઇનલી. મોટા બાપુજી, ભાભુ, ભાઈ, ભાભી બધાયનો. જો બધા લોકોએ લઈ લીધું છે જે હોય, ચાચા, ચાચી, દાદા, દાદી, મમ્મી, પપ્પા. જો તો જો આપણા છે ને મોમ ટુ બી અને ડેડ ટુ બી છે બેને કોંગ્રેચ્યુલેશન. તો આજે મોસ્ટલી બધાએ જો આ કલર જ પહેર્યો છે. રીતુએ જો મસ્ત સાડી પહેરી છે અને મસ્ત લાગે છે. અમે બધા તમને સાડીમાં ઓછા જોવા મળી, પણ આજે જો જોવા મળી ગયા છે. રીતિ સરસ લાગે છે. આમ તો મેચિંગ જો કેટલાય કર્યું છે. જો આને પહેર્યું છે, એમ તો અંકિતાબેનનું છે જેવું છે, મમ્મીનો એ શેડ છે. જો બધાય બેસી ગયા છે અને હવે બધા કવર દેવાઈ ગયા છે ને હવે જે નાવા જવાનું હોય ત્યાં જવાનું છે. સાડી અને ફોટા પડ્યા કે નથી પડ્યા? મારે એક ફોટો નથી પડ્યો. બોલો નીરો રાડું નાખે છે, પણ અહીંયા કામ છે તો ક્યાં જાવું. હા તો નીબુભાઈ જો રેડી થઈને આવ્યા છે. સંદીપ કુમાર કેમ છે? જય ગોપાલ. અને હા જો છોકરા વાળા એને રમાડે છે, બલૂન લઈને આવ્યો છે. અને જો મમ્મી અહીંયા બેસી ગયા છે બધા. ન્યૂના છે આ બધા બિસ્તરા.
નિબુન જો ઉપર જાઉં તો જો બુઆ ટુબી નું પ્રોપ્સ લઈને અહીંયા ઊભા રહી ગયા છે. પહેલી વાર બુઆ બનો છો? યસ તો જો પહેલી વાર બુઆ બને છે એટલે જો લઈને ઊભા રહી ગયા છે. અને ઘણા બધા પ્રોપ્સ છે પણ આમાં મોટા મમ્મીનું કે પ્રોપ્સ જ નથી. મમ્મીનું લઈને ઉભા ના સમયમાં તમારો વારો છે. ઈ લઈને થોડું ઊભું રહેવાય તો કાંઈ નહીં, પ્રોપ્સ આપણે પાછા મૂકી દઈએ. જો નાસ્તો તો સ્કીપ થઈ ગયો પણ આપણે લીંબુ શરબત પી જો બીજો ગ્લાસ લઈ લીધો છે લીંબુ શરબત. તે નાસ્તો કર્યો ને તો 2 પી લે. હા 2 પી લે. જો કે સવારે એને ટાઈમ જ નથી જોયો નાસ્તાનો. પાર્લરમાંથી ડાયરેક્ટ અહીંયા લઈ આવ્યો. સીધા કીધું તું બિસ્કિટ લાવીશ પણ બિસ્કિટ ખાવાનો ટાઈમ નથી એટલે બિસ્કિટે ભૂલાઈ ગયા. એટલે લીંબુ શરબત પી. તો બધાય બા જો અહીંયા બેસી ગયા છે અને અહીંયા જ કુલર મૂકેલું છે એટલે બધાય બાના જો વાળ ઉડે છે, હારો પવન આવે છે. એટલે કાકી જો હજી મન નવરા થયા એટલે અહીંયા બેઠા છે, મમ્મીની બધા ત્યાં બેઠા છે. અને આ એકદમ ઘરની બાજુમાં રહે છે અને સૌથી મોડા આવ્યા છે ફઈજી અમારા. તાર ફુવાન ક્યાં બોલું કરે સૌથી મોડા હાવ એટલે હાવ નજીકમાં રહે છે, 5 મિનિટે ન થાય. હા બહુ દૂર આમ વિદેશમાંથી આવ્યો હોય ને એમ કર્યું. હા મારે છે ને ફ્લાઇટ મોડી હતી વાદળાના કારણે 1 કલાક લેટ પડી. અરે હાલીને આવ્યા હોત ને તોય તે તમારે છે ને ક્યારના પહોંચી ગયા હોત. એ રોવે ના તો જો બા એમ કે છે કે કોક એમના સંબંધી છે ને ભત્રીજાના છોકરાનો ઈ જોવા હાટું રોવે એમ. જો બધા બેસી ગયા છે. અહીંયા મસ્ત પવન આવે છે. અહીંયા ઉપર સ્ટેજ ઉપર નતો આવતો પવન પણ અહીંયા મસ્ત આવે છે. તો ફુગ્ગા જોવો છોકરાએ બધાએ લઈ લીધા છે એટલે હવે ના પાડવાની છે ગમે એ છોકરા લેવા આવે ને. આ ફઈ રમેશ જોવો ફુગ્ગા જો આ બધાય છોકરાના હાથમાં છે. અમુક જો બધાય છોકરા તમને હાથમાં દેખાય. રેવા નથી દીધા ત્યાં જો ત્યાંથી ઓલા પણ જો કાઢી નાખાય. તો મ્યુઝિક વગર બધાય છોકરા જો ઉપર સ્ટેજ ઉપર ચડી જો ડિસ્કો કરે છે. નીબુ છે, બીજા 2 છોકરા છે શ્રેષ્ઠ જો બધાય ડિસ્કો કરે છે. આ લોકોને મ્યુઝિકની જરૂર નથી. તો જો આ ત્રણેય છે ને ડાન્સ પરફોર્મન્સ તૈયાર રાખી છે. એમાં 2 ના છે ને આંટી થાય છે અને 1 ના મામી થાય છે. જો ત્રણેય ડાન્સ કરે. હા નાના ભાઈ બેન જે આવે ને એના માટે ડાન્સ પરફોર્મન્સ તૈયાર કરી છે. હા હમણાં જો ઉતરી હોત જ ગયા, ડાન્સ પરફોર્મન્સ પતી ગયું પણ જેના માટે કરી છે ને ઈ તો જોહે નહીં. ઈ તો જોતા નથી. હા આપણે જોઈ છીએ બધી ઓડિયન્સ. જો આ બધી ઓડિયન્સ છે. તો જો નાઈ ધોઈને શિવાની આ રીતની રેડી થઈ ગઈ છે અને જો પગલા પડે છે. પિયર વાળા હોય ને એ બધા જો આવી રીતે પૈસા ને એવું મૂકતા જાય અને પાછળ છે ને નણંદ બધું લેતા જાય. બધામાં આવી રીતે કંકુ પગલા ન હોય પણ અમારામાં જો આવી રીતે કંકુ પગલા નહીં સોરી શ્રીમત અમારે આવી રીતે હોય. આના કંકુ પગલા હતા ને તો એ જ હજી મગજમાં હાલે છે. શ્રીમત આવી રીતે હોય. જો આ બધાય પગલા ભળે ને તે આવી રીતે પૈસા મૂકતા જાય અને પાછળ ઈ બધાય નણંદ ને લેવાનું હોય. જો થેલો લઈને ઊભા છે અને અમારામાં એવું હોય નાવાથી લઈને બધી વસ્તુ જે લાવે ને બધી નણંદ ને આપવાની હોય. હવે લઈ લેવાના હોય. ત્યારે જો પગલા ભરાય છે અને અંકિતાબેન બધા પૈસા લે છે જો અને આપણે થેલો ખાલી આમ પકડીને ઊભા છીએ અને હું કહું છું કે ભાગ એટલે એમ કે છે કે 20 રૂપિયા આપી દે તો 20 રૂપિયા તમે મારા પાસે લઈ જાજો, મારે 20 રૂપિયા નથી જોતા. હોટલમાં લઈ જાય આવી અદિતિ ઉપાડવાનો ખાલી બેગ ઉપાડવાનો ભાગ તો 20 રૂપિયા થાય ને. કલાક જેવું થાય કે કલાકના 20 રૂપિયા થોડા હોય તો 100 રૂપિયા કે તો બરાબર છે કે કેટલીક વાર લાગે. ઠેલી તો પકડી રાખવી ને. 1 કલાક દીદી ભાભી બહાર રહેવા દેજો ઠેલી તમારી પાસે. ના ના ભાઈ આપણે મજાક કરી છે. તો ફઈ જો ખોળો ભરવાના છે એટલે જો તૈયાર થઈ ગયા છે અને નાઈ ધોઈ લે ને પછી જો એને ઊભું રહેવાનું હોય, બેસવાનું ન હોય. અને અહીંયા બધા જો ગીત ગાય છે. તો જો ગૌરાંગભાઈ આમે વિશાલભાઈ બેન નથી એટલે ગૌરાંગભાઈ નણંદ જ કહેવાય. એટલે જો ગૌરાંગભાઈ થોડાક લે છે પૈસા નીન કિંજલ. જો 10 ની નોટ બધી ગૌરાંગભાઈ લઈ લીધી. હોપારી બધી જો કિંજલ ને આપે છે. કિંજલ આ હોપારી જીણવાની રહી આપણે. હા વાહ રોકડી હારી થઈ ગઈ છે જો ગૌરાંગભાઈ ને. તો અત્યારે જો ખોળો ભરે છે. ફઈ સામે ફઈ છે અને જો શિવાની છે અને જો નીરવ નીચે ઊભો છે. હાય નીરવ.
કાઢતો હોય કાયમી. અત્યારે એને તેડવાનો હતો ને ટાઈમે ભાઈ એવા ઢોંગ કર્યા ને, એક તો રહેતો નતો ને રોતો તો. હવે પાછો છાનો રહી ગયો. આમ અમારી પાસે નથી આવતો તું. જો ટાઈમે ઢોંગ કર્યા ભાઈ. તો કાના ભાઈ હું કહો છો તમે? હું એમ કહું છું આમાં નવરા પડે ને પૈસા દેવાનું ચાલુ કરે છે. આવું જ હોય, વિધિ ન હોય એટલે પૈસા દેવાના હોય. એવું કઈ ન હોય લ્યો. એમને બાયુ ઘરમાં આવે જોઈ લેજો. જો આટલા પૈસા દઈ બાયુ આવે ઘરે. બહુ રૂપિયા લઈ જાય ભાઈ. ખર્ચો તો થાય ને એમને થોડા આવે બધાય. આવું કરાય જ નહીં. તો નીરવ જો કેમેરામાં અદિતિબેન નો કેમેરો છે, એમાં જો શું કરશો નીરવ? બ્લોગિંગ શીખશો કે કેમેરો શીખશો કે એમને કાઈ નથી કરતો? અદિતિનો કેમેરો જોઉં છું. હા તો જો ફેસ ટ્રેકિંગ જોવે હા હારું નાનું એવું કેટલું મસ્ત છે, હાથમાં પકડાઈ જેવું છે. પણ મને તો ફોન ફાવે ને એટલે ફોન ની ટેવ પડી ગઈ છે. ચીયર્સ. જો અદિતિના કેમેરામાં ટેસ્ટિંગ હાલે છે. તમે લોકો કહેતા હતા DJI નો કેમેરો લઈ લો. જો જોઉં છું કે કેવું રિઝલ્ટ છે અને જો અવાજ કેવો આવે છે. તો નીરવ જે પ્રમાણે કેમેરો જોવે છે ને અદિતિબેન ને, એ પ્રમાણે લાગે છે કે આ ખર્ચો કરશે હવે. આ ખર્ચો કરાવે છે અદિતિ. ઈ તો કઈ નથી કરાવતી, તમારે હાટું કરો છો કા ખર્ચો? ઈ જોવે છે, જો ચેકિંગ બેકિંગ કરે છે. ઈ તો જો કે કેટલા ટાઈમ થી કે છે કેમેરાનું, પણ મને ફોનમાં વધારે ફાવે. કઈ નહીં જોઈ હવે કાની રહો. ટૂંકમાં ક્યારેક કામ લાગે અલગ માટે. આનું નવું વર્ઝન આવ્યું છે ને એ બહુ મસ્ત. તો મારી સગાઈ થઈ ને ત્યારથી કાનાભાઈના ઘરના છે ને આણું ગયા છે, આણુંમાંથી આવતા જ નથી. ત્યારના ગયા છે. બોલો ઈ કે મારે શ્રીમત લાડવાર બધું લગ્ન ને બધું એક હારે કરી નાખું. જો અહીંયા બેઠા મુસ્કુરાય છે. તું રીહામણે ગઈ જા. અમને ક્યાંનું ગઈ છે, અમને શું ખબર ક્યાં ગઈ છે. ક્યાંક ગઈશ કાકાના? ગઈ છે, આવશે. આવું બધું બોલમાં બ્લોગમાં રહી જાય. તો થાતું હશે તોય નહીં થાય. એમ થાય કાચું કે બેન બે ત્રણ છોકરા હશે કે નથી કરવાની આ. એવું નથી હો, કુંવારા છે. કોઈ છોકરી હોય તો જો મારા કાનાભાઈ સગાઈ કરવાની છે. હવે એનો જ વારો છે. નેક્સ્ટ વારો કાનાનો છે. તો જો શ્રીમતમાં બધી વિધિઓ પતી ગઈ છે. હવે મોટા હોય ને એ લોકો આશીર્વાદ દે, ઈ એક બાકી છે. અને શીરો ખાવાનો બાકી છે. ત્રણેય દેરાણી જેઠાણી જો બેસી ગયા છે. અમે બે કેમ બેઠા ની અમને નથી ખબર. બધાએ કીધું ને એટલે અમે બે બેસી ગયા ઉપર. અહીંયા આજુબાજુ બધા બેઠા છે ને, કહે છે કે પાયલ વધારે શીરો ખવડાવો. એમાં એવું છે કે અત્યારની છોકરીઓને શીરો ભાવતો ન હોય, પણ મનગળી વસ્તુ બધી ભાવે. એટલે બીજું એક ને મને 4 ચમચી ખવડાવશું તો ખાઈ લે. શીરો બન્યો છે બહુ મસ્ત. હાલો બધા શીરો ખાઓ. જો જમવામાં બધા ઘરના ઊભા રહી ગયા છે. કેતન કાકા ને બધા જો શું છે કેતન કાકા? જો બદામ શેક છે, આ ઢેફલી છે હેનિક, અહીંયા ભજીયા, આ ચટણી જો ભાઈ, પછી અહીંયા સબ્જી ને એવું છે. મયંક જય ધવલ કુમાર ને લગાડી દીધા જો. અને આ બાજુ શ્યામ છે. આ કોણ છે ભાઈ? જો ભાઈ દોસ્તાર મંડળ દાળમાં રહી ગયા છે. દાળમાં ઈ માણસને રાખે ખાસ કરીને કે જેનું થયું ન હોય, એટલે શનિને રાખ્યો. અને જો ફરફર અને સલાડ છે, અને એમાં જો મીટ ને બધા છે. અને આ બાજુ આપણે જોઈએ ને તો ત્યાં જો બધા આ ઘનાભાઈ બધું હેન્ડલ કરે છે. શું કેવું ઘનાભાઈ? જો ભાઈ આ સોસાયટીના છોકરા બધા છાસમાં ઓમ ને ઈ કા. જો અત્યારે નીબુ છે ને એના નવા કપડા મને બતાવવા માટે આવ્યો છે. ભાઈને નવા કપડાનો બહુ શોખ છે. નીબુ બતાવી તો ખરા, કોઈ જોયા નથી. જો વાહ. તો જો આપણે ડીશ લઈ લીધી છે. બદામ શેક છે, દાળ ભાત લીધા છે, રોટલી તો એક જ લીધી છે, શાક જરી કેવું લીધું છે. જો ભજીયા છે, છાશ છે, અને જમવા બેસી ગયા છે. મમ્મી બેઠા છે અને અંકિતાબેન ને જો અમે ત્રણે બેઠા છે. કાકી ડીશ લઈને આવ્યા છે, બેસી ગયા છે. અને અહીંયા જો મને આ શીખવાડ આવે છે કે તમે ડાયટિંગ કરો છો. જો આપણે બે ડાયટિંગ કરી છે એટલે નકરા ટમેટા ખાઈ. જો ડીશમાં ટમેટા વધારશે. ટમેટા જ ખવાય, કાઈ ન ખાય. મેં કઈ ખાધું જ નથી, છાશ જ પીધી છે. હું ડાયટિંગ આ જો આ છે ને આપણા બાના ભાભી એટલે કે પપ્પાના મામી છે. જો આ આપણા કાકી થાય અને આ ત્રણેય મામી છે. કેમ છે? સુરત થી આવ્યા. જો સારું છે ને? હવે રજા લઈશ અમે. રજા નથી લેવાની, રોકાવું નથી. બસ હવે તમારે આવી જવાનું તો જો ન્યાય હમણાં શ્રીમત આવે છે એટલે જો આમંત્રણ બધા આપે છે. છે. નાની નાની મોકલ. જો ઓલમોસ્ટ બધાનું જમવાનું અત્યારે પૂરું થઈ ગયું છે. જાડુની જો અહીંયા જમવા માટે બેઠા છે. હવે ખાલી અમે પીરસવાવાળા જે હતા ને, અમે તો નહીં પણ અમારા ભાઈબંધો ને બધા સોસાયટીવાળા એ બાકી છે. તો એ છેલ્લે લઈ લઈએ બધા, જે ફેમિલીવાળા બાકી હોય. જો આપણે જમવાનું લઈ લીધું છે અને બધા બેસી ગયા છે જો જમવા માટે. સની છે, આ બાજુ બાદશાહ છે. જો છેલ્લા બાકી છે બધા લઈ લીધું. જો વિશાલ ને એણે લઈ લીધું છે આ બધી. તો 1 વાગ્યો છે અને મહેમાન જે રાજકોટથી આવ્યા છે ને 3 વાગે વિદાય છે. તો આપણે ઘરે કપડાં ચેન્જ કરવા માટે આવ્યા છે, કારણ કે આપણે જમી લીધું છે
અને હજી અમુક લોકો ત્યાં જમતા હતા. એટલે બધું આપણે કપડાં ચેન્જ કરીને પછી હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે કાકાની, એટલે બધું કપડાં ચેન્જ કરી નાખી. તો જો આપણે છે ને સાડી ચેન્જ કરી નાખી છે, મોઢું બોઢું ફેસ વોશ મસ્ત કરી નાખ્યું છે, મેકઅપે કાઢી નાખ્યો છે, અને સૌથી વધુ પાછળ જે ઓલા લગાડ્યા હતા નાના નાના ટીકા, નીરવ કે મારાથી નીકળતા નથી એટલે મેં માંડ દેખાય નહીં તો એવી રીતે કાઢ્યા. જો હેરસ્ટાઈલ આપણે કાઢી નાખી છે અને હવે જઈએ કાકાના ઘરે. તો હજી જો ચપ્પલ લઈ પહેર્યા છે અને ઓલા ઘરેથી અમે આવ્યા છે, અને જુઓ છાંટા પડવા માંડ્યા છે, એટલે આપણે જો કપડાં લેવા માંડ્યા ડાયરેક્ટ. જો પ્રસંગ આપણો પતી ગયો ને પછી વરસાદ આવ્યો, એ સારી વાત. તો જો મમ્મી છે ને એના સૌથી નાના મામા છે, એની આ 2 દીકરીઓ છે, અને આ એમના ભાભી છે હે ને મમ્મી. તો જો એ સુરત થી આવ્યા છે. કેમ છે બધા એને? અને જે એમના 2 છોકરા છે જે બહાર રમે છે, નીવય એની યારે રમે છે જુઓ. અને બહાર હમણાં વરસાદ આવ્યો તો તરત તડકો આવી ગયો છે. નીવને મજા આવી ગઈ છે. જો આ 2 આવ્યા છે. કેમ છે? તો આ જો જે આપણને લાણ આપી હતી ને એમાં પતાસા હતા, અને નીવને એવું કે રમવાનું છે. તો જુઓ આખા ચોકમાં પતાસા છે. આમ જો કે પથ્થર જેવું લાગે એટલે જો બધે ઉલાડ્યા છે. અને અહીંયા જો થોડુંક પાણી ભર્યું તો બહુ બીક લાગી. મેં તો લાય હાવણો ફેરવી દઉં, કારણ કે આમાં છે ને મને જ સૌથી વધુ બીક લાગે. મારા ચપ્પલ છે ને પાછળથી હાવ ઓલા થઈ ગયા છે, એટલે લપસીને છે ને તરત પડાઈ જાય. હવે છે ને આ ચપ્પલ મારે કાઢી નાખવાની જરૂર છે, કારણ કે આ છે બહુ લપસણા થઈ ગયા છે, એટલે ગમે જરીક પાણી હોય તો એમાં લપસીને પડી જવાય. જો અત્યારે સંદીપ કુમાર અને અંકિતાની જાય છે. હાલો અંકુ, આવજો. રોકાવાય એમ? ના ના, આવશું. ના ના, આવશું પાક્કું. તમતાને તમે આવીને વયા જાવ છો ખાલી. હાલો સંદીપ કુમાર આવજો, રોકાય. સંદીપ કુમાર તો આવે રાતે ને પછી રાતે વયા જાય. હાલો નીબુ, ટાટા. એને જવું જોઈએ. લાવો. હાલો. હું નથી જતો, હું તો અહીંયા જ છું. હાલો નીબુ, ટાટા. ટાટા કહી દે. ટાટા કે. તો જો કેટલા થાકી ગયા છે. નીરવની આંખમાં જો ઊંઘ દેખાય છે, પણ અહીંયા એડિટ કરવા બેઠો છે વિડીયો. નીરવ પ્રસંગ પછી એમ થાય બધું ભૂલી જાય, એમ નીંદર નો થાય, પણ હવે એડિટ પતાવવું પડશે ને લોકો સુધી, વ્લોગ ફટાફટ પહોંચી જાય. તો જો એને આંખોમાં ઊંઘ આવે છે, પણ તમને જો બ્લોગ જોવા મળે ને એટલે નીરવ એડિટ કરવા બેસી ગયો છે. ઈ તો જો કે કામ છે એવું તો કઈ નથી, પણ બીજી વસ્તુ કેવું છે કે પ્રસંગ હોય ને અમારા થોડાક દિવસો એટલા ટાઈટ હોય ને પ્રસંગની આજુબાજુના દિવસો ટાઈટ હોય. એવું નહીં કે આવતીકાલે હું ફ્રી છું, આવતીકાલના એટલા કામ છે. તો કાંઈ નહીં, એડિટ કરી નાખે એટલે તમને જોવા મળી જાય. પણ પ્રસંગ વાળા વ્લોગ એ લાંબા હોય, લીલી લેમડી જેવા લાંબા. લાંબી હોય લીલી. અત્યારે મને નથી ખબર હું બોલું છું. આમ જો આમ નશામાં ન હોય એવું લાગે છે નીરવ તો. નીંદર ભરાણીશ, કારણ કે હવારના લાગેલા છે. આજે ઊંઘ નથી થઈ કાલ રાતે, એટલે બધાને એવું જ છે. માથું બહુ ચડે છે એના લીધે. અને ઉપરથી આજે રાતે ફાઇનલ છે ફૂટબોલની. હું કઈ રીતે મિસ કરીશ ને અત્યારે જોઈને લાગે છે હું જાગી નહીં શકું. તો હમણાં હું કેટલા દિવસથી નીરવને કહું છું કે મને છે ને એડિટિંગ થોડું ઘણું શીખવાડજે. તો અત્યારે જો નીરવ એડિટિંગ કરે છે ને તો હું બેઠી છું. એટલે નીરવ અમુક વાર મને કહેતો હોય ને કે તમે લોકો કોમેન્ટમાં કહેતા હોય કે તમે છે ને બહુ બધું વધારે બોલો છો. અત્યારે હું જોઉં છું ને તો મને એવું લાગે છે હું વધારે બોલું છું, એટલે હું ઓછું બોલવાનું કરી દઈશ. બરોબર છે નીરવ? એટલે એવું હોય કે હું એકલો કેમેરામાં બોલ્યા રાખું ને તો તમને લોકોને કંટાળો આવે, મને કંટાળો આવે. અત્યારે હું એને બતાવું એની ફૂટેજ કે બહુ બોલવાનું નહીં રાખવાનું, એમ ટૂંકમાં બીજા વાર્તાલાપ કરો ને તો એ ચાલે. તો કાંઈ વાંધો નહીં, આપણે ઇમ્પ્રોવાઇઝ કરશું એ વસ્તુ. અને એડિટિંગ હું શીખી જાઉં એટલે હું જાતે એડિટ કરું એટલે મને આઈડિયા આવે કે હું કેવું શૂટ લઉં છું અને કેવું નથી લેતી. ડન? ઈ તો કોને ખબર. શીખીશ એડિટિંગ તો હું કરીશ. મારો તો વિચાર છે કેટલા દિવસથી કે હવે હું એડિટિંગ શીખી અને રોજ વ્લોગ છે ને હું એડિટ કરું, કારણ કે નીરવને બીજું ઘણું બધું કામ હોય ને તો ઈ પછી ઈ કામ કરે. વાતો તો મોટી કરતી હતી છે, હવે નક્કી નહીં ટૂંકમાં. મોટી ને આ વખતે તો શીખવાનું જ છે. તો આ બધા કપડા છે ને આપણે મશીનમાં નાખવાના છે. અને જો 5:15 થયા છે. હમણાં અંકિતાબેનની જ્ઞાન આપણે જો રૂમમાં આવ્યા છીએ. અને અહીંયા જો આપણી સાડી છે જે આપણે આજ પહેરી હતી ને ઈ દેવા જવાની છે. અને પાર્લરમાંથી આપણને જે આવી રીતે બ્રોચ નાખી દીધા હોય ને માથામાં એ પણ પાછા દેવા જવાના છે. તો આપણે જો મેં કીધું નીરવ એડિટિંગ કરે છે તો આપણે એકલા છે જઈને બધી વસ્તુ દઈ આવીએ. તો હાલો આપણે નીકળીએ. તો 5:15 થયા છે ને મમ્મી જો હજી એની જાડીમાં છે. અમે તો કંટાળી ગયા, પણ મમ્મી હજી નવરાઈ એને નથી મળી. કારણ કે અમે હજી ઘરે આવ્યા ને તરત મહેમાન આવ્યા અને એના પછી અંકિતાબેન જતા હતા, એટલે જો એમાં ને એમાં હતા. એટલે મમ્મી જો કપડાં ચેન્જ કરે છે અને આપણે તો વચ્ચે આવીને જ કપડાં ચેન્જ કરી ગયા હતા. એટલે મમ્મી કે પિન કાઢી દે, એટલે પિન કાઢીને પછી આપણે બધી વસ્તુ છે ને દઈ આવી.
એટલે મેં કીધું હવે એ જાય ને પછી નિરાયતે જ કપડાં કાઢું. હા. એ હાલો હાલો જાવું કરતા હતા. હા જો આ જો આ બધે નીવભાઈના કામ જ જો આ બધું ભરી મૂક્યું છે, પણ એવું કે તરત કચરો ન વળે એટલે નથી વાળ્યો, થોડીક વાર રહીને પછી વાળવાનું. હા પછી સાફસૂફ ચાલુ કરતા. હા કેમ કે અમારા ઘરે કોઈ છોકરું ન હોય એટલે બધું એમને પડ્યું હોય, પણ નીવભાઈ હોય એટલે બધી વસ્તુ છે ને અસ્ત વ્યસ્ત બધું થઈ ગયું હોય. તો સાડી જો અહીંયા દેવાઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે પાર્લરમાં. ત્યાં બ્રોચ આપણે જે લગાવ્યા હતા નહીં દેવા, જો આપણે એક્ટિવા અહીંયા પડી છે અને અહીંયા રોડેથી આપણે જવાનું છે. જો જીવનવાળી એવી છે અત્યારે. તો એમેઝોનમાંથી જો આપણી જે બેગ છે ને એ ડિલિવર થઈ ગઈ છે. જો 3-4 દિવસનું ટ્રેકિંગ હોય યા તો સિંગલ ટ્રીપ માર્યું હોય તો ખાસ કરીને આ બેગ બહુ કામની છે. આમાં ઘણું બધું સમય છે એ મોટી. મેં અત્યાર સુધી તો બહાર લાઈક આપણે મૂવીઝમાં બધીએ જોઈ હોય ટ્રેકિંગ બેગ, કોઈ દી લીધી નહોતી. આ પહેલી મગાવી છે કારણ કે બોયઝની અમારી એક ટ્રીપ થાય છે માથેરણની, તો એમાં ખાસ કરીને કામ લાગશે. 3 થી 4 દિવસનું છે તો નોર્મલ બેગમાં ન સમાય, પણ આમાં એમ કહે છે કે આ 60 લીટરની હોય બેગ. એટલે ખબર નહીં આ 60 લીટર કે એટલે આમ ઘણું બધું સમાય જાય ટૂંકમાં. 60 લીટરની વાત કરીએ ને તો મેં પહેલાં ક્યારેય છે ને આ ટાઈપની બેગ યુઝ નથી કરી ને, એટલે સૌથી પહેલાં તો ખાના જોવું છે કે આમાં ખાના કેટલા છે. કારણ કે જુઓ તો ઉપર ખાનું, વચ્ચે ખાનું, અંદર ખાનું, પછી શૂઝ માટેનું અહીંયા એક ખાનું છે આ સ્પેશિયલ, પછી રેન કવર છે, બધું આમાં આવી જાય અને 3 થી 4 દિવસ માટેનું આમાં પેકિંગ થઈ જાય એવું કંપની કહે છે, એટલે હોપફુલી થઈ જ જાય. અને જો આ કઈ કંપની છે, ટ્રાઉક કંપનીને કોઈને લેવી હોય તો એરવેવ 60 કરીને છે, મોડલનું નામ છે. પછી લોંગ ટર્મ રિવ્યૂ આપી તમને યુઝ કર્યા પછી, પણ 3-4 દિવસનું પાક્કું ભરાઈ જાય. તો વચ્ચે આપણે એક સ્ટોપ કર્યો છે પાણીપુરી ખાવા માટેનો. જો રગડાવાળી પાણીપુરી આપણે ખાવી છે. જો દ્વારકેશમાં આવી ગયા છે, રસ્તામાં જ આવે છે. તો અહીંયા જો આપણા બ્રોચ દેવાના હતા ને ત્યાં બ્રોચે દેવાઈ ગયા છે. અને અહીંયા જો આવી કાંકરીવાળી છે ને આની અંદર ગાડી બહુ સ્લીપ ખાય. અને આપણે આવ્યા હતા આ રસ્તેથી, પણ આ રસ્તેથી એવું પાછા આપણે ઘરે વયા જાવ. એટલે જો મેં આ રીતે જ ગાડી પાર્ક કરી છે, ડાયરેક્ટ સીધી નીકળી જાય. 6:30 થયા છે ને આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને મમ્મીએ જો નીચે એમની સાડી ધોઈ નાખી છે અને રસોઈમાં કંઈ એટલું બધું નથી કરવાનું, એટલે હમણાં થોડીક વાર રહીને જાઉં. કારણ કે આ બધા કપડાં તો મશીનમાં નાખવાના છે, એટલે કાલ જ નાખશું. કારણ કે વરસાદ આવે તે બધા ક્યાં લેવાનું લા કરવા, એટલે વિચારું છું ગાઉન અત્યારે ધોઈ નાખી, એટલે આખી રાત છે ને આપણે ઉપર જ્યાં છાજુ છે ને ત્યાં હૂકવી દઈને તો સવાર થતા હુકાઈ જાય. પાછળ તમને ઘડિયાળમાં દેખાતું જ હશે 9:30 વાગ્યા છે. અને નીરવને તો આજે જાગરણ કરવાનો છે ને નીરવ? કેમ કે તું કહેતો હતો ને આજ તો ફાઇનલ મેચ છે ફૂટબોલની. 12:30 છે ત્યાં સુધી નવરો છું. એટલે તો ત્યાં સુધી નીરવ એવું વિચારે છે કે આ જે વ્લોગ તમે જોવો છો ને એનું જ એડિટિંગ એ પતાવી દે 12:30 વાગ્યા સુધીમાં. પણ મને એવું લાગે છે કે નીરવ આજ સવારમાં બહુ વહેલો ઉઠ્યો હતો, ઓલરેડી અત્યાર સુધી એડિટિંગ કરતો હતો, એટલે મને લાગે તું હુઈ જાય છે ને નીરવ? જો મને એવું છે હું 12:30 સુધી વાટ જોઈશ ને મેચની, તો પછી મારી વિકેટ પડી જાય એટલે હું કંઈક કામ કરું, એટલે એડિટ આ જે વ્લોગ જોઉં છું ને એડિટ કરી નાખું. અને મને એવું લાગે છે કે નીરવ જ્યારે અગાઉથી એમ કહેતો હોય ને કે આજે તો હું આ જોવાનો જ છું, તો એ દિવસે એ હુઈ જાય વહેલો જ. 12:30 સુધીની મારી કેપેસિટીઓ અત્યારે જ નથી, પણ મારા આજે ફાઇનલ જોવી પડે એમ છે. એટલે હું એડિટ કરી નાખું ને તો 12 વાગી જાય ને તો એટલી મારે પછી તોય કદાચ નક્કી નહીં હુઈ થઈ જાવ. હા એ તો કઈ ભાઈ ઊંઘ આવે તો હુઈ જાય, ન આવે તો નહીં હુવે. તો આજે જો પ્રસંગ હતો મસ્ત પતી ગયો ને નીરવ જો ક્યારનો મને આ બાજુ ધક્કા મારે છે કે વચ્ચે રે આમ જાય છે આમ. તો બહાર નીકળીને બોલ બસ બોલ બાય બાય ગાય. આઈ જા કઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. જો ગમે હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. અને કોમેન્ટ ઉપરથી વાત યાદ આવી ગઈ કે કંકુ પગલા વાળો જે વ્લોગ હતો ને તેમાં તમે બધાએ મારા માટે બહુ મસ્ત કોમેન્ટ કરી છે. એટલે એ બધી કોમેન્ટ વાંચીને હું બહુ ખુશ થઈ ગઈ. તો બસ એવી ને એવી કોમેન્ટ કરતા રહેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સારાંગે. એટલી બધી સારી બધી તમે જે કોમેન્ટ કરી છે ને એટલા માટે તમને બધાને સારાંગે.